કેવલ આપણે તો દીકરીઓની હગાઈ કરવાની હોય તો કેટલું જોઈ. અને હમણાં નવો ટ્રેન્ડ આવ્યો છે, દીકરી યુવાન થાય ને એટલે સરકારી નોકરિયાત હોય ને તો જ દેવી. આવા વિચારો આવ્યા છે. ઘણા ખરા કહે કે સરકારી નોકરી કરતા સારું કમાય, બોલે નહીં સરકારી નોકરી છે. જે સગાવાલો દીકરીને લઈને દેખાડવા માટે આવે માગું લઈને, એટલે પહેલા જ મા બાપ કહી દે સરકારી નોકરી છે, ઘરના ઘર છે, જમીન છે. અને એમાં આપણે દક્ષિણ ગુજરાતમાં આ બધી પરંપરા આટલા વર્ષોથી રહું છું, જોઉં છું. અને તમે કદાચ આ બધી વસ્તુ જોઈને તમે દીકરી દીધી હશે, પણ એના ભાગ્યમાં જો દુઃખ લખેલું હશે ને તો એ દીકરી ક્યારેય સુખી નહીં થાય. મહારાજ જનકે સીતાજી માટે શું ઓછું જોયું હતું? બધી રીતે જોયું હતું. અને પછી સીતાજીના ભાગ્યમાં દુઃખ લખ્યું હતું. અંતે એને 14 વર્ષ વનમાં જવું પડ્યું હતું. નથી જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. દીકરીને તમારે જેવું હોય તો ખાલી એક વસ્તુ વ્યાસપીઠ ઉપરથી વિનંતી સાથે કહું, કેવલ ઘરના સંસ્કાર ચોક્કસ જોઈજો, બસ બીજું કાંઈ જોવાની જરૂર નથી. માણસો કેવા છે? સંસ્કારી છે, વ્યસન વગરના છે, ખાતા પીતા નથી. અને દક્ષિણ ગુજરાતમાં આપણે આવ્યા પછી ઘણા ખરા હિન્દુ સમાજની અંદર ન ખાવાની વસ્તુ ખાતા થઈ ગયા છે લોકો, ન પીવાની વસ્તુ પીતા થઈ ગયા છે. આ હિન્દુને શોભા દે છે? અઠવાડિયું થાય ને ચાલો પાર્ટી કરવા બહાર જાય. અને કદાચ હજી તમને મારા શબ્દ ઉપર ભરોસો ન લાગતો હોય ને તો એક કામ કરજો, ગામનું કોઈ પણ પશુ છે ને, પશુની આગળ નોનવેજ મૂકજો. જો એ પશુ ખાય ને તો તમે ખાજો. પશુને પણ ખબર પડે છે કે આ ખાવાની વસ્તુ નથી, પણ એક માણસ જ એવો છે કે એ સમજતો જ નથી કે મારે શું ખાવું શું ન ખાવું. નહીતર ભગવાને બે જ જીવ દુનિયામાં બનાવ્યા, બે જ જીવ. એક જીવને ઊભો બનાવ્યો ને એક જીવને આડો બનાવ્યો. ઊભો બનાવ્યો એને માણસ કીધો ને આડો બનાવ્યો ને એને ઢોર કીધો. ભગવાનને એમ કે આને હું સીધો બનાવું તો કદાચ એ સીધો ચાલશે, પણ દુઃખની વાત એ છે કે જેને સીધો બનાવ્યો ને એ જ હંમેશા આડો ચાલે, અને જેને આડો બનાવ્યો ને સીધો ચાલતો હોય છે. સાંજે 7 વાગે ને એટલે ઢોરને ખબર પડે કે હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. માણા જે કેવો છે કે રાતના 12 વાગે ઘરે નથી આવતો. આથી વિડંબના બીજી કઈ હોઈ શકે?